ગેસ રિફિલિંગ કરતા તત્વો પર પોલીસની તવાઈ। કાપોદ્રા બાદ અમરોલી પોલીસે મેગા રેડ કરી 48 ગેસ સિલિન્ડર સાથે ઇલેક્ટ્રિક વજન કાંટા કબજે લઈ 2 દુકાનદારની ધરપકડ કરી છે। કાપોદ્રા વિસ્તારમાં ગેસ રિફિલિંગનો ગેરકાયદે વેપલો પકડાયા બાદ અમરોલી પોલીસે પણ છાપરાભાટા વિસ્તારમાં જોખમી રીતે ગેસ રિફિલિંગ કરનારા તત્વો સામે એક્શન લીધા હતા। 2 દુકાનોમાં દરોડા પાડી નાના મોટા 48 ગેસ સિલિન્ડર, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે લઈ સગીર સહિત 2ની અટકાયત કરી હતી। શહેરમાં ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિફિલિંગનો વેપલો બેરોકટોક ધમધમી રહ્યો છે। અનધિકૃત આ ગોરખ ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે। શહેર આખામાં ધમધમતી આ ઇલીગલ પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રએ લાલા કરી છે। કાપોદ્રા પોલીસે આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી છે। પીઆઈ વનારના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મીઓએ બાતમીને આધારે છાપરાભાટા રોડ પર વાળીનાથ સોસાયટીના ગેટ બહાર 2 અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા અને બંને દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો ચાલતો હતો। પોલીસે બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના નાના મોટા 48 ગેસના બાટલા, 2 ઇલેક્ટ્રિક વજન કાંટા, ગેસ રિફિલિંગ માટેની 2 નળી કબજે લીધી હતી। અમરોલી પોલીસે આ મામલે 2 અલગ અલગ ગુના નોંધી કુશલ ભૈરવ પ્રસાદ ગુપ્તા અને સગીરને અટકાયતમાં લીધા હતા। પોલીસે ખટીક સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતના વેડ રોડ ખાતે આવેલ મોતી પેલેસ એપાર્ટમેન્ટના 4થા માળેથી લિફ્ટનો હૂક તૂટી જતાં લિફ્ટ પટકાઈ હતી। લિફ્ટમાં સવાર લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા। સુરત શહેરની અંદર લિફ્ટ દુર્ઘટનાની બનાવો સતત વધી રહ્યા છે। ક્યાં લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યાંક લિફ્ટ તૂટી પડવાને કારણે દુર્ઘટના બનતી હોય છે। ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર 4થા માળેથી લિફ્ટ નીચે પટકાતા 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। એ સિવાય અન્ય એક યુવક હોસ્પિટલના ખાટલાની અંદર છે, જ્યારે અન્ય એકને સામાન્ય ઇજાઓ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। અપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી, જેને કારણે અવારનવાર લિફ્ટ બગડી જતી હોય છે, જેથી આ દુર્ઘટના પણ બનતી હોય છે। શું નામ તમારું? શું ઘટના બની? મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર। 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું। એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું। અને ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી, 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ 4થા માળેથી નીચે પડી છે। એ માટે અમારા એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે। એ વાત માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે। અમારે 2 વર્ષ હજુ એપાર્ટમેન્ટને થયા છે। બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે। વિસ્તારમાં ડીસીપી રાજેશ પરમારની આગેવાનીમાં પોલીસનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે। આ વિસ્તારના હિસ્ટ્રી શીટરો અને ગુનેગારોના એનસીઆર ચેક કરી ગુનાખોરી અટકાવવાના પ્રયાસ કરાયા છે। સુરત શહેરમાં સતત ગુનાખોરી વધી રહી છે। પોલીસથી બેખૌફ બનેલા ગુનેગારો ક્રાઇમ કરવામાં સહેજ પણ ગભરાતા નથી, જેથી સામાન્ય પ્રજાજનોમાં ખોફ ફેલાઈ જાય છે। તેવામાં ગુનેગારો પર લગામ કસવા પોલીસે કમર કસી છે। ભેસ્તાન વિસ્તારમાં ડીસીપી રાજેશ પરમારની આગેવાનીમાં પોલીસનો અનોખો પ્રયાસ હાથ ધરાયો। હિસ્ટ્રી શીટરો અને ગુનેગારોના એનસીઆર ચેક કરી ગુનાખોરી અટકાવવા પ્રયાસ કરાયો છે। લોકોની સમસ્યાઓ જાણી ગુનાખોરી ઉકેલવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આ પાછળ લોકોમાં પોલીસનો ડર પણ દૂર કરવાનો ઉદ્દેશ્ય છે। વલસાડના ધરમપુર ખાતે જવા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા। પ્રિયંકા ગાંધીએ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું। લોકસભા ચૂંટણી પ્રચાર માટે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને મોટા ગજાના નેતાઓ તમામ રાજ્યોમાં સભા કરવા પહોંચી રહ્યા છે। નેતાઓને વધાવવા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળે છે। તેવામાં વલસાડના ધરમપુર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા। તે વેળાએ પ્રિયંકા ગાંધીએ કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું અને સુરત એરપોર્ટ પરથી ધરમપુર જવા પ્રિયંકા ગાંધી રવાના થયા હતા।
આજે પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભાને સંબોધન કરશે. લોકસભાની ચૂંટણીને લઈને ધરમપુરમાં ખૂબ જ મહત્વની સભા યોજાશે. નોઈડાના 2 યુવકો ઓનલાઈન ગેમ જીતવા સુરત બોલાવી બંધક બનાવી ખંડણી વસૂલાઈ હોવાની ઘટનાથી હડકંપ મચી ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. નોઈડાના 2 યુવકો ઓનલાઈન ગેમ રમવામાં એક્સપર્ટ હોય ખેલી તરીકે તેમને સુરત લાવવામાં આવ્યા, પરંતુ ગેમના નાણાં નહીં આપતા તેમને જ બંધક બનાવી ખંડણી વસૂલવામાં આવી હતી. જે યુવકોનું અપહરણ થયું હતું તેમણે દિલ્હી ગયા બાદ ફોન બંધ કરી દીધો હતો. નોઈડાથી સુરત આવેલા સિંચન તોમર અને લોકેશ નામના 2 યુવકોને 5 લાખની ખંડણી વસૂલવા પુણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી રાખ્યાની ઘટનાને પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી. જેમની આ પ્રકરણમાં શામિલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોડ એજન્ટ કમલેશ ગુણવંત કલસરિયા, ઉમેશ વિનુ કાતરિયા, સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યોગારામ રામજી જિંજાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનો હતો. બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોય તેમને જીતવા માટે 3 દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા. બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો. ગેમ રમવા માટે 2 લાખ ભરવામાં આવ્યા હતા, પરંતુ જે હાર જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોય તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી 2.5 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યા હોવાની જાણ થઈ જતા બંનેને મુક્ત કરી દીધા હતા. પોલીસે 4ની ધરપકડ તો કરી છે, પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન કરી દીધો હોય પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું. ઇન્સ્પેક્ટર MC નાયક વધુ તપાસ કરી રહ્યા છે. 21 છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં મહાસભા યોજાઈ. દેશમાં હાલ લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં 3જા તબક્કાની ચૂંટણી એટલે મતદાન તારીખ 7મી મે 2024ના રોજ યોજાનાર છે. ગુજરાતમાં યોજાનારી 25 બેઠકો માટેની ચૂંટણીના વિવિધ પક્ષના ઉમેદવારો પોતપોતાની રીતે મતદારોને આકર્ષવા માટેના કાર્યક્રમો કરી રહ્યા છે. જે અંતર્ગત આજ રોજ 21 છોટાઉદેપુર લોકસભા ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાના સમર્થનમાં પાવી જેતપુર સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે એક મહાસભા યોજાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, હાથે હાથ જોડો ગુજરાતના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ સહિતના કોંગ્રેસના ઉમેદવારો આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસના અડીખમ ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને મત આપી અને વિજય બનાવવાની હાકલ કરી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા પંચમહાલ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખો સહિત કોંગ્રેસના વફાદાર સૈનિકો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું દિલથી આજે પાવી જેતપુરમાં છોટાઉદેપુર પાર્લામેન્ટ સીટના અમારા ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવાની જનસભામાં મળેલા સાથ, સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીએ અહંકારનું વલણ અપનાવ્યું. જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર, આદિવાસી, બક્ષી પંચ જરૂરિયાતમંદ માટે નાણાં વપરાવવા જોઈએ એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે. એક સરકારના જ IAS અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે. શાળામાં શિક્ષક નથી, શાળાની સુવિધા નથી અને બાળક 4થા ધોરણમાં હોય એને 1લા ધોરણ જેટલું પણ આવડતું નથી. બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી. આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે. નોકરીઓ નથી, મોંઘવારી આસમાને છે. લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહી છે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ છે. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસના ખતરનાક ઇરાદાઓ શું છે તે અંગેની માહિતી પત્રકાર પરિષદમાં આપતા જણાવ્યું હતું કે દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાનના સલાહકાર સામ પિત્રોડાએ કીધું હતું
કે વારસાગત ટેક્સ લગાવવો જોઈએ। માતા પિતા તેઓના વારસદારોને વારસાઈમાં જે સંપત્તિ આપે છે તેની ઉપર પણ ટેક્સ લગાવવાની વાત કરે છે। વધુમાં તમારી સંપત્તિ હડપ કરવાની વાત પણ કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ જિંદગી કે સાથ भी અને જિંદગી કે बाद भी ટેક્સ લગાવવાની વાત કરે છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ માટે પહોંચે તે અંગેના ભાજપ સરકારે પ્રયાસો હાથ ધર્યા છે। આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ધર્મ આધારિત અનામત આપવાની વાત કરી રહી છે। કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ અપાવવાની પહેલ પણ કોંગ્રેસ કરી રહી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી। આવા મહાન પુરુષોને અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત આપવાની વાત કરે છે। કોંગ્રેસ પાર્ટીના ખતરનાક ઈરાદાઓ હવે પ્રજા સમક્ષ આવી રહ્યા છે। કોંગ્રેસના યુવરાજ શહેજાદાના સલાહકાર એમના પિતાજીના સલાહકાર શ્યામ પિત્રોડાએ કીધું કે વારસાગત ટેક્સ લગાવવો જોઈએ। એટલે ભારતીય માતા પિતા જે એમનો વારસાઈ એમના સંતાનોને આપે છે એની પર પણ ટેક્સ લગાવવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે। અને જે તમારી સંપત્તિ તમે મેળવો છો એને હડપ કરવાની વાત આ કોંગ્રેસ કરી રહી છે। કોંગ્રેસ જિંદગી કે સાથ भी और જિંદગી કે बाद भी આ રીતના ટેક્સ લગાવવાની વાતો કોંગ્રેસ કરી રહી છે। જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રજાના પૈસા લૂંટવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પૈસા પ્રજાની સુવિધાઓ સુધી પહોંચે એ માટેના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે। એટલું જ નહીં, કોંગ્રેસની આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે ધર્મ આધારિત અનામત આપવાની વાત કરી। કર્ણાટકમાં ધર્મ આધારિત મુસ્લિમ સમાજને ઓબીસીના કોટામાં નાખીને આરક્ષણ આપવાની પહેલ પણ કોંગ્રેસે કરી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આદિવાસીઓ અને દલિતો માટે અનામતની વાત કરી હતી। આવા મહાપુરુષોને પણ અવગણીને કોંગ્રેસ ધર્મ આધારિત અનામત આપવાની વાત કરે છે, જે કોંગ્રેસનો મલિન ઇરાદાઓ દેખાઈ આવે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે રીઢા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે। લોકસભા ચૂંટણીને લઈને સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। શાંતિમય વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસ કમિશનરે વાહન ચોરીના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઈવ રાખવામાં આવી છે। અનુસંધાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી। તે સમયે ચોક્કસ મળેલી બાતમીને આધારે પોલીસે ખટોદરા વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે। ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે રીઢા વાહન ચોરને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી આગળની कार्यवाही કરી છે। थोड़े टाइम से सूरत शहर में व्हीकल चोरी जो बढ़ रही थी उसमें क्राइम ब्रांच की व्हीकल स्क्वाड लगी हुई थी। उसको बातमी मिली कि सोनू पाड़वी करके जो यहाँ भटार में रहता है लड़का, वो मूल नंदरबार का है, वो व्हीकल चोरी में शामिल है। तो क्राइम ब्रांच की टीम ने वॉच लगाने के बाद वो आरोपी एक 2 व्हीलर के साथ रंगे हाथ पकड़ा गया। तो पकड़ने के बाद उसकी पूछपरछ करने के दौरान खटोदरा पुलिस स्टेशन में से एक गुना दाखिल हुआ है। वो बाइक उसके पास बरामद हुई है। ये आरोपी अगाऊ 9 गुने में वांटेड रहा है और अभी उसको पकड़ के खटोदरा पुलिस स्टेशन में उसको हाजिर किया हुआ है। સુરતના સગ્રામપુરા વિસ્તારમાં આવેલી સમોલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ ગઈ છે। ડોક્ટરની બેદરકારીથી યુવકનું મોત થયા હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો છે। મામલો ગંભીર હોવાથી પોલીસ દોડતી થઈ ગઈ છે। હાલ આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે। પરિવાર શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। मेरा नाम मोहम्मद इस्माइल राजबरा है। मैं पेशेंट का दोस्त हूँ, बचपन से साथ में बड़े हुए हम। और पेशेंट का नाम है रिफाकत जीवा सेठ वाला। उनको जो प्रोसीजर से ऑपरेशन किया गया है बिल्कुल गलत तरीके से किया गया है। और जो डॉक्टर था गौरव, क्या नाम था उनका, गौरव बेवड़िया, गौरव बेवड़िया नाम था उनका, जो ऑपरेशन करके तत्काल में निकल गए। और ना आज हमारा फोन उठा रहे, ना हमको रिस्पॉन्स दे रहे। उनकी क्लिनिक पे जा रहे तो वहां पे भी अवेलेबल नहीं है, वो भाग गए कहीं, कोई रिस्पॉन्स। जब इनको ऑपरेशन फेल होकर बाहर निकाले गए तभी हमको डॉक्टर ने कहा हमसे थोड़ी भूल हुई है, पेट से में पानी चला गया तो हमको थोड़ा
टाइम लगेगा, हम टाइम दीजिए उसमें। और टाइम देने के बाद हमने टाइम दिया इनको 3 दिन 4 दिन, चौथे दिन हमको बोलते हैं कि आप बहुत क्रिटिकल केस है, इसके एक्सरे नीचे लेकर काटनी पड़ेगी। उसको एक्सरे काटने ले गए, वो सब तो आपको बयान मैंने दे दिया है। फिर इनको लड़के को ऐसा बोलते कि अच्छा हो जाएगा, फिर एकदम से उसका ऑक्सीजन के बगैर नीचे उसको ले गए। वो भी ना डॉक्टर था ना स्टाफ था, कोई नहीं, एक सिस्टर थी जिसको गुजराती भी बोलनी नहीं आ रही थी और इंग्लिश भी बोलनी नहीं आ रही थी। वो बेचारी हिंदी में बात कर रही थी, वो नीचे ले गई, उनको ऊपर लाया, वहां तक तो उसका सांस फूलने लगा, फिर वेंटिलेटर पे रखा। यहां तक कि इनके पास खुद का वेंटिलेटर भी नहीं है, वेंटिलेटर भी सिर्फ बाहर से लाए उन लोग, कहीं से लाके फटाफट ज्वाइंट किया। और जब हार्ट बैठने लगा इसका तो सीपीआर की जरूरत होती है उसमें, तो हाथ मार रहे, जबकि इनके पास सीपीआर भी अवेलेबल नहीं है। यहाँ पे आईसीयू वार्ड तो तुम देखो इसका, ऐसा लग रहा है कि किसी कत्ल खाने में ऐसा आईसीयू वार्ड है। ये हॉस्पिटल का नाम आसिफ समोल है और जिसने ऑपरेशन किया है उसका नाम गौरव नाम है डॉक्टर का, गौरव बेवड़िया नाम है, और जिसकी ये हॉस्पिटल है उसका आसिफ समोल नाम है। ये दोनों ने मिलकर सब काम किया है। ऐसी अगर तुमसे ऑपरेशन नहीं होता है तो नहीं करना चाहिए, पर लोगों को अंधेरे में नहीं रखना चाहिए। इनको पहले से पता था केस बिगड़ गया, फिर भी इन्होंने एंटीबायोटिक्स ये वो नाक किया है, किलर पेन किलर सब डाला है, पर कोई रिस्पॉन्स दिया नहीं है लड़के ने। हमको इंसाफ चाहिए। मैं पुलिस वाले से एक ही दरखास्त करता हूं कि हमारे साथ खड़े रहे, हमारे को इंसाफ दिलाए। ऐसे हॉस्पिटल कल दूसरी जगह खोलेंगे, आज मेरा दोस्त मेरा भाई है, कल तुम्हारी औलाद होगी तो हम क्या जाएंगे। ऐसे जितने भी डॉक्टर है सबको बंद करने दो। और सबसे मेन बात, जो एंटीबायोटिक्स लगा है, पेन किलर लगा है, वो सब फाइल में लिखा हुआ था, वो फाइल ही गायब कर दी। अभी सब सेटिंग करके उन लोग वहां फाइल लाएंगे और बोलेंगे कि इन लोग ने ऐसा किया, जबकि भूल इन लोग की है। और आप लोग भी जानते हो सच्चा पेशेंट ही होगा, डॉक्टर नहीं होगा। मरने के बाद सच्चा पेशेंट ही होगा। पूरी हॉस्पिटल देख सकते हो, कोई तोड़फोड़। हाँ, और इन लोग हमारे पे इंजाम लगा रहे कि हमने तोड़फोड़ की। पूरी हॉस्पिटल का सीसीटीवी देख लो, हमने कोई तोड़फोड़ नहीं की, ना हमने कोई कुछ बोला है डॉक्टर को। हम सिर्फ केस करने आए और हमको इंसाफ चाहिए। और हम कोई मारामारी नहीं, कोई बदतमीजी नहीं, बस हमको दायरे से काम करना है और लीगली प्रोसेस से इन लोग को बंद करवाना है। और हम